આગળના વિડીયોમાં આપણે જોયું કે જે પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને થયો અથવા તો કરવામાં આવ્યો અન્ય દ્વારા કે ગૂગલમાં જોબ છોડી તેમ છતાં તેમણે પોતાના કેટલાક સંબંધો છે અન્ય મિત્રો સાથે ક્યારે પણ તોડ્યા નહીં. તો એનાથી આગળ હવે આપણે જોઈએ છે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના તેમણે 2010માં જોબને છોડી દીધી તરત જ. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. કે છે કદાચ હું આવી હિંમત પહેલાં ક્યારે પણ કરી ચૂક્યો નથી અથવા તો કરેલી નથી. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. તેમનું કહેવું છે કે હું ઘરે બેસી રહું અને લાઈફને એન્જોય કરું જ્યારે પર્યાવરણ છે નુકસાન પામતું હોય તો આટલી મોટી હદે તો પછી હું કેવી રીતે તે જોઈ શકું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. મેં નક્કી કર્યું કે મારે પર્યાવરણને બચાવવા માટે કંઈક કરવું છે અને તેના માટે મારે જોબ છોડવી બહુ જ જરૂરી હતી કે જેથી હું મારું સંપૂર્ણ ધ્યાન તેના તરફ આપી શકું જે મારે સારો કાર્યક્રમ અથવા તો સારું કામ કરવું છે તે માટે. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. માટે મેં EFI સંસ્થાના માટે ધ્યાન આપવા ગૂગલમાંથી તરત જ જોબ છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. કેવા પ્રકારના માણસો એટલે કે જળાશયમાં કચરો ફેંકતા હોય છે. ગાર્બેજ એટલે કચરો. હાઉ ડુ યુ ડીલ with the removal of this garbage once you clean the water bodies. તમે જ્યારે પણ અંદરથી કચરો સાફ કરો છો ત્યારે તમને જળાશયમાં કેવા પ્રકારનો કચરો જોવા મળે છે? તો જવાબ આપે છે કે એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ. કે છે એક ડાયપરથી માંડીને સ્લીપર સુધીના અલગ અલગ પ્રકારના ઘણા બધા અંદર કચરો ફેંકેલો હોય છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. જે આપણે બધું જ જળાશયમાં અમે જોઈએ છીએ બધે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કારણ કે આવો કચરો છે પાણીને નુકસાન પહોંચાડે છે અને પાણી છે આપણા જીવનનો એક ભાગ છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. આપણે કેવી રીતે જળાશયમાં આવો કચરો ફેંકીને અથવા તો એને સહન કરતા હોઈએ છીએ જોતા હોઈએ છીએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે તે કચરાને બહાર કાઢીએ છીએ અને ત્યાર પછી લેન્ડફિલ એટલે કે આપણા જમીનના ભાગ ઉપર ખાડો ખોદીને તે કચરાને દાટી દઈએ છીએ જેથી કે આપણા પર્યાવરણમાં મિનિમમ એક્સપોઝર એટલે બહુ ઓછામાં ઓછું આપણને નુકસાન થાય તેવો પ્રયત્ન અમે કરીએ છીએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. જો આપણે આવા બધા કચરાથી પાણીને મુક્ત કરીશું તો પાણીમાં રહેતા જે પક્ષીઓ છે, દેડકા છે અને સાપ છે તેઓ શાંતિથી તેની અંદર રહી શકે છે. પીસ એટલે એક તો શાંતિ છે અને બીજું પીસ છે PIECE. એ પીસ એટલે ટુકડો થશે. ત્યાર પછી હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. તમને કોઈ પણ જળાશયને સાફ કરતા કેટલા દિવસ લાગે છે? હાઉ મેની ડેઝ એટલે કે કેટલા દિવસ લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. તમે જ્યારે કોઈ પણ જળાશયને સાફ કરો છો ત્યારે ચોક્કસ પ્રકારના કોઈ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો ટૂલ વાપરો છો સફાઈ માટે અને સેફ્ટી એટલે તમારા જાતને તમે બચાવવા માટે.
તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. જ્યારે આપણે કચરો સાફ કરીએ છીએ ત્યારે જળાશયની સાઇઝ કેટલી છે, નાની મોટી, તેના ઉપર ડિપેન્ડ છે. અને બીજું ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અંદર કેટલા પ્રકારનો કચરો કેટલો પડેલો છે તેનાથી નક્કી કરી શકીએ છે કે જળાશયને સાફ કરતાં કેટલા દિવસ લાગી શકે છે. તો જવાબ છે કે એનો કે 5 દિવસથી 3 મહિનાના અંદર ગમે તેટલા દિવસ થઈ શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમે તેના માટે જળાશયને સાફ કરવા માટે રેક્સ એટલે દાંતા જેવું, એટલે કાંસકાના જે દાંતા હોય એવા પ્રકારનું એક સાધન છે, દંતાળી, અને સ્પેડ એટલે પાવડો, તેનો ઉપયોગ કરીને અમે જળાશયને સાફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે તમારી જાતને રક્ષણ આપવા માટે તમે કેવા પ્રકારના સાધનો અથવા તો શેનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે ટૂંકમાં તમે કઈ રીતે જળાશય સાફ કરો છો તેને ટૂંકમાં અમારી આગળ સમજાવો, એમ કે પ્રોસેસને તમારી. વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. સૌથી પહેલાં તો અમે નોઝ માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ એટલે કે હાથના ને મોજા હોય તેને પહેરી લઈએ છીએ, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, ત્યાર પછી દંતાળી કે જે છે અને પાવડો તેવા સાધનોને લઈએ છીએ અને તેમની મદદથી જળાશયમાં રહેલો જે પણ કચરો છે તેને એકઠો કરીએ છીએ એક બાજુ, અને ત્યાર પછી અમે જે બકેટ એટલે કે ડોલ હોય છે તેમાં બધો એકત્રિત કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને આ બધો જ કચરો છે ટ્રકમાં લઈ જવામાં આવે છે આગળ ત્યાંથી. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક earth movers and pokelain to desilt the lake and clear the weeds and shrubs that are harmful. કેટલીક વાર જળાશયમાં કેટલાક નાના નાના ઝાડ કે ઝાંખરા ઉગેલા હોય છે, તેનાથી જળાશયને મુક્ત કરવા માટે અમે બહુ જ ભારે મશીનરી છે, અર્થ મૂવર્સ અથવા પોકલેન, જેનો ઉપયોગ કરીને અંદર રહેલો ડિસિલ્ટ એટલે કે કાદવ છે જળાશયમાં તેને દૂર કરીએ છીએ આ બંને સાધનોનો ઉપયોગ કરીને. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? શું ઓપિનિયન એટલે કે મત, તમારા મત મુજબ નાના બાળકો અથવા તો યુવાન માણસો શું પર્યાવરણની રક્ષણ કરી શકે છે અથવા તો રક્ષા કરશે? What could be a small beginning by all of us in terms of protecting the environment? આપણે બધાએ ભેગા થઈને એક નાની શરૂઆત કરીશું તો બની શકે કે આવતીકાલે પર્યાવરણની રક્ષા પણ સારી રીતે કરી શકીએ છીએ. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રાશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌથી પહેલાં તો આપણે બધાએ આપણા ઘરની બહારની સાઈડે જે આપણે કચરો ફેંકીએ છીએ તે બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, કે જે આપણે કચરો એકત્રિત કરી અથવા તો ઘર દ્વારા જે નાખી રહ્યા છીએ બહાર તે બધું બંધ કરવું જોઈએ અથવા તો એમાં ઘટાડો કરવો જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. આપણે ઘરમાં જે પણ વસ્તુની જરૂરિયાત નથી અથવા તો ઉપયોગ થઈ ગયો છે એ બધી જ વસ્તુઓને આપણે જળાશયમાં ફેંકી દઈએ છીએ કે જેથી કચરો બહાર દેખાય પણ નહીં અને જળાશયમાં કચરો ઘણો બધો ભેગો થતો હોય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે બધા સમજી વિચારીને
કચરાને ઓછો ઉત્પન્ન કરીએ અથવા તો ઓછો ભેગો કરીએ આપણા ઘરે, અથવા એ કચરાને સહી સલામત જગ્યાએ એને ખાડો ખોદીને જમીનમાં દાટી દઈએ, તો એનો અર્થ થાય છે કે આપણે કચરાનો સારો એવો નિકાલ કરેલો છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. આપણા દરેક વિદ્યાર્થીને એક આવકાર છે કે સ્વયંસેવક તરીકે પર્યાવરણમાં મદદ કરવા માટે અમારી સાથે જોડાઈ શકે છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. જો શાળામાં ભણતા બાળકે પોતાને ભણવાનું હોય સાથે સાથે કેટલો સમય તેમણે આપવાનો છે સે અ વીક એટલે કે એક અઠવાડિયા માટે પર્યાવરણની મદદ માટે. ફોર અવર્સ ઓફ વીકેન્ડ એટલે કે અઠવાડિયામાં માત્ર એમણે 4 કલાક જ આપવાના છે. દેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ. તેમણે માત્ર 2 કલાક છે રવિવારે આપવાના છે અને 2 કલાક શનિવારે આપવાના છે. This small beginning is more than enough to ensure larger participations later. એક નાની શરૂઆતથી આગળ જતાં એક મોટામાં મોટો ફાળો આપણને મળી શકે છે અને આપણે સારી રીતે પર્યાવરણની રક્ષા કરી શકીએ છીએ. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી. કેવી રીતે બાળકો, શાળાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ તમારી સાથે જોડાઈ શકે છે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. તમે તમારા કામને લોકોની આગળ ઇન્ટ્રોડ્યુસ એટલે રજૂ કરો છો કે જેથી તે તમારા કાર્યક્રમમાં જોડાઈ શકે. યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અમે જે પણ વિદ્યાર્થીઓને આમાં રસ છે તે બધાને એક ઓફર ફેલોશિપ્સ એટલે કે ફ્રેન્ડશિપ તરીકે મોકલીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અમારા કાર્યક્રમો છે તે બધા જ યુવાન પ્રાણીઓમાં જે પ્રેમી છે એ લોકો જોવે છે. પછી યુવાન ફોટોગ્રાફર્સ છે, જંગલી જીવન ઉપર કરનારા, ફિલ્મ મેકર એટલે કે ફિલ્મ બનાવનારા લોકો છે, થિયેટર આર્ટિસ્ટ છે અને સાયન્ટિફિક સંશોધન કરનારા વૈજ્ઞાનિકો. તેઓ બધા છે જેને રસ છે પ્રાણીઓ પ્રત્યે, તેઓ જળાશયમાં કચરો ફેંકવાનું ને બધું બંધ કરી દેશે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અમે તે બધાને સારી રીતે એક તો તાલીમ આપીએ છીએ કે જેથી તેઓ સારું કામ કરી શકે છે અને સારું કામ કર્યા પછી તેઓ જે પણ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં સારી રીતે જોડાઈ શકે છે તેવો અમારો પ્રયત્ન હોય છે. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારા ત્યાં કામ કરતો જે નાનામાં નાનો બાળક છે સ્વયંસેવક, એ માત્ર ક્લાસ 3માં અભ્યાસ કરી રહ્યો છે. તે અહીંયા પાઠ પૂરો થાય છે અને તેનાથી આપણે આગળ જોઈએ તો કેટલાક પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે તૈયાર કરવા તે જોઈએ. તો આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fall my parents in any way. I always informed them about everything that I did and took their advice before જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. આ ફકરામાંથી આપણને નીચે જે 2 પ્રશ્ન આપેલા છે તેની ચર્ચા કરીએ અથવા તો સમજવાનો પ્રયત્ન કરીએ કે એ પ્રશ્નોમાં શું કહેવા માગે છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ. તો અરુણ કૃષ્ણમૂર્તિ તેના
પેરેન્ટ્સ વિશે શું કહી રહ્યા છે? તો જવાબ છે, આપણે જોઈએ પેરેગ્રાફમાંથી જવાબ આખો મળી જશે. અરુણ સેઝ ધેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ એન્ડ understood his interest in environment, and so they never stopped him from doing what he wanted. તેના પેરેન્ટ્સ તેમને ઘણો બધો ટેકો પણ આપે છે, તેમના અંદર રહેલી પ્રવૃત્તિને સારી રીતે સમજે છે, અને અરુણ પોતે જે પણ કરવા જાય છે કામ, તેમાં ક્યારે પણ એમના પેરેન્ટ્સ તેમને રોકતા નથી. તેમને જે કરવું હોય તે કરી શકે છે. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ? કઈ રીતે અરુણ પોતે ખાતરી આપે છે કે તેઓ ક્યારે પણ તેમના માતા પિતાને દુઃખી કરશે નહીં? તો અરુણ ઓલવેઝ informed his parents about his activities and took their advice before jumping into actions. જ્યારે આપણે કંઈ પણ કરીએ છીએ પણ તેની વાત તમારા પેરેન્ટ્સને પાછળથી થાય તો કદાચ એમને દુઃખ થાય, એટલે પોતે કંઈ પણ કરતો હોય એક્ટિવિટી તેની જાણ પહેલાં પોતાના પેરેન્ટ્સને કરે છે, અને ત્યાર પછી એમની સલાહ પણ લે છે કે આ પ્રવૃત્તિમાં તેણે શું કરવું જોઈએ. આવો જ એક બીજો ફકરો છે જે આપણે જોઈએ. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist and I am an environmentalist. I have learned so much by doing this work. આ ફકરામાં તેઓ તેમના ટીચરની વાત કરી રહ્યા છે કે તેમના ટીચર દ્વારા તેમને વિનમ્રતા જે શીખવાડવામાં આવી છે, અને એ ક્યારે પણ અભિમાની ના બને, અને કઈ રીતે પર્યાવરણવાદી બને છે તેની છે. પ્રશ્નનો જવાબ, પહેલો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ અરુણ ટીચર્સ ટીચ હિમ? તેમના ટીચર તેમને શું શીખવાડે છે? તો અરુણ ટીચર્સ ટોટ હિમ ટુ બી હમ્બલ, સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તેમના શિક્ષક તેમને શીખવાડે છે કે હંમેશા જીવનમાં વિનમ્ર બનો, સાદા બનો, અને દરેક સમયે ભણતા રહેશો તમે તો ચોક્કસ તમે આગળ વધશો. બીજો પ્રશ્ન છે, વાય ડઝ અરુણ બિલીવ ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ? તો આમાં કહે છે કે પોતે પર્યાવરણવિદ છે, ખાલી માત્ર કોઈ પ્રવૃત્તિ નથી કરી રહ્યા. તો અરુણ બિલીવ્સ ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ and not an activist because he keeps on learning so much from the environment and his work to protect the environment. તેઓ કહે છે કે હું જ્યારે પર્યાવરણનું કામ કરતો હોઉં છું એમાંથી જ મને ઘણું બધું શીખવા મળે છે, અને ક્યારે પણ તેઓ તેમના કામને હંમેશા પર્યાવરણની રક્ષા કરવા માટે જ વાપરતા હોય છે. આ પાઠમાંથી આપણે અત્યાર સુધીમાં ઘણું બધું જોયું છે કે કઈ રીતે પાઠમાંથી પ્રશ્નો છે એવી રીતે ખરા ખોટા પણ પૂછાઈ શકે છે. તો આવી જ રીતે તમે આટલા પાઠ જે છે એમાંથી બીજા 10 ખરા ખોટા ટ્રુ ફોલ્સ જાતે બનાવજો કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે કરી શકીએ છીએ.